વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત રસાયણ વિજ્ઞાનના આજના આપણા આ એપિસોડમાં હું આપની સાથે ભાગ 1નું પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વો આ પ્રકરણ અંતર્ગત આપની સાથે જોડાઉં છું. વિદ્યાર્થી મિત્રો, આપને આવકારું છું. આપ પણ નોટ અને પેન લઈને મારી સાથે આજના શિક્ષણ કાર્યમાં જોડાવશો એટલે તૈયાર હશો જ. વિદ્યાર્થી મિત્રો, ગત એપિસોડમાં આપણે ડી વિભાગની ચારેય શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની માહિતી મેળવી હતી. 3D વિભાગના તત્વો એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4D વિભાગના તત્વો એટલે બીજી સંક્રાંતિ શ્રેણી, 5D વિભાગના તત્વો એટલે તૃતીય સંક્રાંતિ શ્રેણી અને છેલ્લી એટલે કે 6D વિભાગના તત્વો ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. આ ચારેય શ્રેણીના તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના ગઈકાલે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપને મેં આ શ્રેણીમાં આવેલા તત્વોના ક્રમાંક સાથે તેમના નામ અને તેમના ક્રમાંક સાથે તેઓની ગોઠવણી કઈ રીતે યાદ રાખી શકાય તેની પણ એક નાની એક ટ્રીક આપી હતી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીને યાદ રાખવા માટે મેં આપને જણાવ્યું હતું કે સ્કેટી, વકરમન, ફેકોની કુ. સ્કેટી, વકરમન, ફેકોની કુ એટલે અહીંયા હું આપને સ્કે સ્કેન્ડિયમ, ટી ટિટેનિયમ, સ્કેટી, વ કરમન, વ વેનેડિયમ, કર ક્રોમિયમ, મન મેંગેનીઝ, સ્કેટી વકરમન, ફેકોની એટલે આયન એફી, ફે કોબાલ્ટ, કો ની નિકલ અને કુ એટલે કોપર સીયુ એટલે વકરમન, ફેકોની કુ અને છેલ્લે ઝીંક. તો જે રીતે પ્રથમ આ શ્રેણીને તમે સરળતાથી ક્રમાંક 21થી શરૂ કરીને ઝીંક સુધીના 30 તત્વો યાદ રાખી શકો, તો દ્વિતીય શ્રેણીને યાદ રાખવા માટે પણ મેં ટ્રીક આપી હતી. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું પ્રથમ સભ્ય એટ્રિયમ છે, ક્રમાંક 39 અને તેનું છેલ્લું તત્વ કેડમિયમ છે, તેનો ક્રમાંક 48. એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી ક્રમાંક 39થી શરૂ થઈને 48માં પૂર્ણ થાય. અને આ શ્રેણી જે છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તેમાં ક્રમિક આવતા તત્વોને કેવી રીતે યાદ રાખવા, તો એના માટે મેં તમને આપને ગઈકાલે એક વાક્ય આપ્યું હતું. ઈજ નામો ટેરુ રેપે આકે. કંઈ આવવાનું છે, કહા આના હે, તો ઈજ, ય ને દીર્ઘ ઈ, ઇટ્રિયમ માટે ઈજ નામો ટેરુ રેપે આકે. તો એક બે વાર બોલો, ઈજ નામો ટેરુ રેપે આકે, ઈજ નામો ટેરુ રેપે આકે, તો બધાને યાદ રહી જાય. તમને સૌને યાદ રહી ગયું હશે. લખી લેવાનું એટલે અત્યારે ભલે યાદ રહી ગયું, પાછળથી જોતાં તમને આ તરત રિમાઇન્ડ થાય. વિદ્યાર્થી મિત્રો, ઈ એટલે ઇટ્રિયમ 39, ઝ ઝિર્કોનિયમ, ના નાયોબિયમ, મો મોલિબ્ડેનમ, ઈજ નામો ટેરુ રેપે ટેકનિશિયમ, રૂથેનિયમ, રેહનિયમ, ટેરુ રેપે પેલેડિયમ એટલે 4 તત્વો થઈ ગયા. ટેરુ રેપે ટેકનિશિયમ, રૂથેનિયમ, રેનિયમ અને પેલેડિયમ. આ કે આર્જેન્ટિનમ, કેડમિયમ. આપ પહોંચી ગયા ધ લાસ્ટ એલિમેન્ટ કેડમિયમ સુધી. તૃતીય સંક્રાંતિ શ્રેણી માટે તમારે શું કરવાનું? તમને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે મેં ગઈકાલે સમજ આપી હતી, પણ હવે સેજ આગળ વધીએ છીએ. તો તૃતીય સંક્રાંતિ શ્રેણી એટલે 5D કક્ષકના તત્વો. 5D કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તે પહેલાં 4f કક્ષક કમ્પ્લીટલી પૂર્ણતઃ 14 ઇલેક્ટ્રોન યુક્ત થઈને પૂર્ણ ભરાય છે. એફ કક્ષક, 4f કક્ષક પૂર્ણ ભરાયા પછી જ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે, એટલે કે સંક્રાંતિ શ્રેણીનો ક્રમ આવશે. તો અહીંયા તૃતીય સંક્રાંતિ શ્રેણીનું પહેલું તત્વ લેન્થેનમ છે, ક્રમાંક 57. જેમાં આપણે જોઈએ તો ઝેનોન પછી તેના 6 કક્ષક, 6s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે ઝેનોનના 54 ને 6s2 એટલે કે 2 56. તો 57મો ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં 5D1 થાય છે. એટલે પહેલું સભ્ય લેન્થેનમ છે, ક્રમાંક 57 છે. પણ ત્યાર પછીના તત્વોમાં જે ઇલેક્ટ્રોન જે ભરાય છે તે 5Dમાં ન ભરાતા 4Fમાં દાખલ થાય છે.
માટે સીરિયમથી શરૂ થઈને લ્યુટેશિયમ સુધીના કુલ 14 તત્વો એ 4F વિભાગમાં લેન્થેનોન તરીકે ચાલ્યા જાય છે. પણ લ્યુટેશિયમ પછી 71 પછીનું તત્વ જેનો ક્રમાંક 72 છે તે છે હાફનિયમ. એટલે હાફનિયમથી શરૂ કરી અને મર્ક્યુરી 80 સુધીના તત્વો એટલે તૃતીય સંક્રાંતિ શ્રેણી થઈ. પહેલું લેન્થેનમ જેનો ક્રમાંક 57, ત્યાર પછીના સભ્યોનો ક્રમાંક તરત જ 14 કૂદીને જે હાફનિયમ છે તેનો ક્રમાંક 72 અને મર્ક્યુરીનો 80. તો હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન ત્રીજી શ્રેણી કઈ યાદ રાખશો? લેન્થેનમને સાઈડ પર રાખો, પણ ત્યાર પછી 72થી શરૂ કરવાનું. હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન બોલવાનું આખું નામ. હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રોઈ ગયા. આ ત્રણેય એલિમેન્ટ રોઈ ગયા. હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રોઈ, ROI અને રોઈ શબ્દ બોલવાનો. R ફોર રેનિયમ, O ફોર ઓસ્મિયમ અને I ફોર ઇરિડિયમ. તો રોઈ થઈ ગયું. ROI, રેનિયમ, ઓસ્મિયમ અને ઇરિડિયમ. તો હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રોઈ, પછી પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી, PT, AU, AG. આ ત્રણ પછી એ રીતે યાદ રાખશો. તો તૃતીય સંક્રાંતિ શ્રેણી પણ આ રીતે તમે શાંતિથી સમજીને જો તૈયાર કરશો તો ક્રમ 72થી 80 સુધીના ક્રમમાં તત્વોની ઓળખ, ગોઠવણી તમારા ખ્યાલમાં આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ફરી હું કહું કે પહેલું તત્વ લેન્થેનમ 57 ક્રમાંક, પણ બીજો જે સભ્ય છે 5D કક્ષકમાં તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં તે તત્વ છે હાફનિયમ. એ તત્વોને કઈ રીતે ક્રમમાં યાદ રાખીશું? હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રોઈ, પ્લેટિનમ, ગોલ્ડ, મર્ક્યુરી. વચ્ચે રોઈ લખશો એટલે ઓટોમેટિક 3 તત્વો ગોઠવાય. R, રેનિયમ, RE, O, ઓસ્મિયમ, OS અને I ફોર ઇરિડિયમ, IR. તો આ થઈ તૃતીય સંક્રાંતિ શ્રેણી. અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી જે આપણા માટે ખરેખર એક કોયડા રૂપ છે. એના જુદો તત્વો પણ તેને માત્રા જ આ તત્વો જે શોધાય તેની માત્રા અતિ અલ્પ છે. આપણે આ પ્રકરણમાં જોઈશું કે જ્યાં આગળ એક્ટિનોઇડ્સ તત્વો જે છે તેઓની ઉપલબ્ધ માત્રા નેનોગ્રામમાં હોય, તો આ તો એક્ટિનોઇડ પછીના તત્વો આવ્યા છે. ચોથી સંક્રાંતિ શ્રેણીના તત્વો એટલે ત્યાર પછીના છે. તો તેઓની હજુ તો તેઓના ગુણધર્મો ઉપર પ્રકાશ પાડવાનું હજુ બાકી છે. તેમની લાક્ષણિકતા હજુ આપણે સમજવાની છે, ભવિષ્યમાં શીખીશું. તો આ ચતુર્થ જે શ્રેણી છે તેના તત્વો હું તમારી સામે મૂકું છું, જે આ ટેલિટોપ ઉપર આપ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. તો આ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો છે લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. પણ જે ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એમાં પહેલું તત્વ એક્ટિનિયમ છે, AC, જેનો ક્રમાંક 89 છે. અને 89 પછી ક્રમાંક 90થી શરૂ થઈને 103 સુધીના તત્વો, ક્રમાંક 90થી શરૂ થઈને 103 સુધીના તત્વો જેને આપણે 5F કક્ષકના તત્વો, જેને એક્ટિનોઇડ તત્વો તરીકે ઓળખીએ છીએ. તમામ આ તત્વો રેડિયો સક્રિય છે. આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોનો અભ્યાસ આ પછી આગળ કરવાના જ છે. પણ એ 14 તત્વોને બાદ, એટલે કે લોરેન્શિયમ 103 છેલ્લો ઇલેક્ટ્રોન 5F કક્ષકમાં પૂર્ણ રીતે ભરાય ત્યાર પછીના ઇલેક્ટ્રોન 6D કક્ષકોમાં ગોઠવાય છે. એટલે કે 6D કક્ષકમાં આવતા એક્ટિનિયમ પછીના જે સભ્યો છે તેના નામ અહીંયા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ટેલિટોપ ઉપર આપજો. તો એક્ટિનિયમ પહેલું સભ્ય, પછી બીજાની સંજ્ઞા RF, નામ જોતા જાઓ, રુથરફોર્ડિયમ. 105 ક્રમાંક ઉપર DB, ડુબનિયમના નામ પરથી DB સંજ્ઞા. 106 ઉપર SG, સિબોર્ગિયમ, SG તત્વ જે છે જેની સંજ્ઞા SG છે એનું નામ સિબોર્ગિયમ. BH ક્રમાંક 107, નીલ બોરના નામ પરથી બોરિયમ. 108 હેઝનું નામ તમને ખબર છે, વૈજ્ઞાનિક હેઝ, ઉષ્મા સંકલનનો નિયમ, હેઝિયમ. 109 ક્રમાંક મેટનિયમ. 110 જેનો ક્રમાંક, જેની સંજ્ઞા DS છે, ડર્મસ્ટેડિયમ. 111ના ક્રમાંક ઉપર રોન્ટજેનિયમ. અને છેલ્લું તત્વ જે 112, જ્યાં
6d10 ઇલેક્ટ્રોન રચના થશે તે છે કોપરનિશિયમ. તો કોપરનિશિયમ આ છેલ્લું તત્વ છે. તો આ સંજ્ઞાની સાથે તેમના નામ મેં તમારી સમક્ષ મૂક્યા છે. આપણા પાઠ્યપુસ્તકમાં સંજ્ઞાઓ આપી છે, નામ નથી આપ્યા, પણ તમારી જાણકારી માટે આ નામની જરૂરિયાત હતી એટલે આજે હું તમારા સમક્ષ આ ટેલટોપ પર ફરી મેં મૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના તો જોઈ ગયા, તેની કેટલીક લાક્ષણિકતાઓ પણ જોઈ ગયા, કારણ કે બધા ધાતુ તત્વો છે. ધાતુય લાક્ષણિકતા જેમ કે તન્યતા, તણાવપૂર્ણ, ટીપાઉપણાનો ગુણ, વિદ્યુત અને ઉષ્માની વાહકતા, આ બધી લાક્ષણિક જે ધાતુય લાક્ષણિકતા છે. એટલે ધાતુઓની મુક્ત સપાટી જેમ ચળકાટ ધરાવે છે, ચમક. તો આ તમામ લાક્ષણિકતા આ તમામ સંક્રાંતિ ધાતુના તત્વોમાં ઉપલબ્ધ છે. પણ આ સિવાય બીજા ભૌતિક ગુણધર્મો, ગલનબિંદુ, ગઈકાલે આપણે ચર્ચામાં જોઈ ગયા કે આ તત્વોના ગલનબિંદુ ઊંચા છે, સાથી ઊંચા છે. તો આ તત્વો ડી વિભાગમાં ઇલેક્ટ્રોન n-1d 1 to 9 અને ns 1 2 આ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. પણ ડી વિભાગમાં જે તત્વો છે એ તત્વોમાં ડી વિભાગમાં જ્યારે ઇલેક્ટ્રોન જેમ જેમ ઉમેરાતા જાય તેમ તેમ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે ધાતુય બંધનું આકર્ષણ બળ છે તે પ્રબળ બનતા સ્ફટિકમાં પરમાણુ વચ્ચેનું આંતરિક બંધન વધે છે. સ્ફટિક વધુ કઠિન બનતો જાય છે. કઠિનતા વધે તો ઘનમાં સ્થિરતા વધે. ઘનની આ સ્થિતિની અંદર તેનું પીગલન કરવું, તાપમાન ઊંચું જોઈએ. ટૂંકમાં ગલનબિંદુ આ તત્વોના ઊંચા છે. આપણે ગલનબિંદુ આપણે આ બાબતે જોઈ ગયા. ગઈકાલે આપણે ચર્ચામાં આ તત્વોના પરમાણુ કદના પણ ગુણધર્મની ચર્ચા કરી. સંક્રાંતિ તત્વોના જે પરમાણુ કદ જે છે તે કદ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના સંદર્ભે હું કહું તો સ્કેન્ડિયમથી શરૂઆત કરીને છેલ્લું તત્વ જ્યારે ઝીંક આવે છે તો કદ સ્કેન્ડિયમ પરમાણુના કદની સાપેક્ષમાં ઝીંક પરમાણુનું કદ ઘટે છે. આપણે ગયા વર્ષે તત્વોના આવર્તનીય ગુણધર્મોમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે કોઈપણ આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા પરમાણુઓમાં જે ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે તે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નિશ્ચિત રહેલી જે તે મુખ્ય ક્વોન્ટમ આંકવાળી જે ઉર્જા સ્તર છે તેમાં જ દાખલ થાય છે. એક જ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન પ્રવેશતા હોય છે. જ્યારે એક જ આવર્તના તત્વોની વાત કરીએ તો ડાબેથી જમણી બાજુ તરફ પરમાણુમાં પ્રવેશતા ઇલેક્ટ્રોન જે તે નિશ્ચિત ઉર્જા સ્તરમાં જ પ્રવેશે છે. પણ ક્રમાંક વધે તેમ તેમ કેન્દ્રમાં પ્રોટોનનો જે ધનભારનો જે વધારો થશે ક્રમાંક દીઠ, તેના કારણે કેન્દ્રીય ધનભારનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ વધે છે અને પરિણામે વિદ્યુતીય વાદળ, ઇલેક્ટ્રોનનું વિદ્યુતીય વાદળ. પછી ડી કક્ષકમાં જે છે તો ડી કક્ષક તો કેન્દ્રથી વધારે નજીક છે 4sની સાપેક્ષમાં, તેના ઉપર તો આકર્ષણ વધશે જ. પણ તેની સાથે સાથે આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન બહારની 4s કક્ષકના ઇલેક્ટ્રોનનું જે પરિરક્ષણ કરતા હોય છે, સીધું આકર્ષણ લાગુ પાડવા નથી દેતા, તેની અસર આપણને 4sના ઇલેક્ટ્રોન ઉપર પણ નીપજે છે. પરિણામે પરમાણુના પરમાણુય કદ શ્રેણીની અંદર અથવા તો એક જ આવર્તની અંદર ઘટે છે અને આ ઘટાડો આપણને સંક્રાંતિ તત્વોમાં પણ જોવા મળે છે. તો કદમાં ઘટાડો આપણે થાય છે તેની વિગત જોઈ ગયા. પણ કદમાં થતો ઘટાડો જે છે તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના પરમાણુના જે કદ જે છે એ શ્રેણીના તત્વોની સરખામણીમાં ક્રમશઃ ઘટે છે, ધીમા ઘટે છે. એ તો આપણે જોઈ ગયા ગઈકાલે. પણ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની જો હું વાત કરું તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી તેના જે પરમાણુના કદ છે તેની સાપેક્ષમાં તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુના કદ ખૂબ નજીકતા, નિકટતા, સમાનતા ધરાવે છે. તો દેખીતી વાત છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી સાપેક્ષમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું જે ક્વોન્ટમ આંક છે એક એકમ વધારે છે. એટલે કદ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની સાપેક્ષમાં તે જ સમૂહના દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોનું કદ વધુ હોય એ તો સ્વાભાવિક છે, સ્વીકાર્ય છે. પણ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની સાપેક્ષમાં તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુનું કદ, જે અનુવર્તી પરમાણુની વાત થાય, તેમના કદમાં નિકટતા છે, સમાનતા છે. તો તેનું મુખ્ય કારણ શું છે કે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં જે 4f કક્ષકમાં ઇલેક્ટ્રોનની કમ્પ્લીટ 14 ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થઈ, ખૂબ અંદર ભેદીને ઇલેક્ટ્રોન 4f કક્ષકની અંદર પ્રવેશ્યા
અને 14 ઇલેક્ટ્રોનની ગોઠવણીથી જે તેના કારણે જે શિલ્ડિંગ અસર થશે તે પ્રબળ અસર થવાને કારણે જે કદમાં વધારો થવો જોઈએ તેવો નોંધનીય વધારો ન થતાં ત્યાં આગળ લેન્થેનાઇડ સંકોચનની અસર તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુ કદ ઉપર પડે છે. અને આ લેન્થેનોઇડ સંકોચનની અસર એટલે કે કદ સંકોચનની અસરને કારણે તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુઓ અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણુઓમાં અનુવર્તી સમૂહ જેમ કે ઉદાહરણ આપ્યું છે હાફનિયમ અને ઝિર્કોનનું જે પરમાણુ છે તેની પરમાણુ ત્રિજ્યા 160 પિકોમીટર છે. તો ત્યાર પછીના તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં આવતા તત્વો હાફનિયમમાં પરમાણુ ત્રિજ્યા 160 થાય છે, 159 થાય છે. ફરીથી કહું, ઝિર્કોનિયમમાં 160 છે, એના કરતાં એક એકમ ઓછી, 1 પિકોમીટર ઓછી, 159 ઇન હાફનિયમ. પણ એ 160 159 બહુ જ સમાન મૂલ્ય ધરાવતી ત્રિજ્યા છે. તો આવી સમાનતા આપણને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના કદમાં નિકટતા જોવા મળે છે. પણ અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે શ્રેણીનું પ્રથમ તત્વ, દાખલા તરીકે હું અહીંયા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં જો હું અત્યારે ઇટ્રિયમની વાત કરું અને છેલ્લું તત્વ કેડમિયમ કહેતો હોઉં તો કદમાં ઇટ્રિયમના પરમાણુનું કદ કેડમિયમના પરમાણુ કદ કરતાં મોટું હશે, એટલે કે શ્રેણીમાં કદમાં ક્રમિક ઘટાડો જોવા મળે છે. એટલે તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં હાફનિયમની સામે મર્ક્યુરીનું પરમાણુ કદ એ જ ક્રમમાં ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પરમાણુ કદની વાત. આજે આપણે કેટલાક બીજા ગુણધર્મો પર આગળ વધીશું અને એ મુખ્ય ગુણધર્મો કયા છે? તો આયનીકરણ એન્થાલ્પી, પછી આ તત્વોના જે વિદ્યુત પોટેન્શિયલના મૂલ્યોના આધારે સક્રિયતા, ત્યાર પછી આ તત્વો સંક્રાંતિ જે તત્વો છે તેઓમાં ઉદ્દીપકતાનો ગુણ, તેઓ ઉદ્દીપનની ક્રિયા કરે છે. આ તત્વોના આયનો રંગીન છે, સાથી. આ તત્વોના આયનો અનુચુંબકીય લક્ષણ ધરાવે છે. આ ગુણધર્મોને આપણે ક્રમશઃ જોતા જઈશું. તો આજે હવે આપણે નવા મુદ્દા પર જઈએ. તો અહીંયા પહેલી ટોપ ઉપર હું આપને એન્થાલ્પી જે છે, આયનિક એન્થાલ્પી, તેની ચર્ચા કરું છું. પહેલી ટોપ ઉપર આપ વાંચી શકો છો સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પી વિશે. સંક્રાંતિ તત્વોમાં સ્કેન્ડિયમથી ઝીંક તરફ જતા ક્રમશઃ ઇલેક્ટ્રોન 4s કક્ષકની અંદર રહેલી 3d કક્ષકમાં જાય છે. ડી કક્ષકમાં ગોઠવાતા ઇલેક્ટ્રોન દ્વારા શિલ્ડિંગ અસરથી 4s ઇલેક્ટ્રોન પરિરક્ષિત થતા હોવાથી સંક્રાંતિ તત્વોના પરમાણુ કદમાં થતો ક્રમિક ઘટાડો ધીમો છે. એકદમથી કદ ના ઘટી જાય, પણ ક્રમિક ઘટાડો છે, પણ ધીમો છે. પરમાણુ કેન્દ્રથી દૂરની 4s કક્ષકમાંના પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા પ્રમાણમાં આ તત્વોની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે તેનું મૂલ્ય ઓછું હોવાનું શું કારણ છે? કે કદમાં મોટા પરમાણુ છે, 4s કક્ષક કેન્દ્રથી દૂર છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઓછા આકર્ષણમાં છે. તો પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જરૂરી આયનીકરણ શક્તિ ઓછી જોઈએ. પરંતુ +1 ધનાયન જે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે પરમાણુ પછી ધનભારિત +1 આયનમાં રૂપાંતરિત થાય, એ +1 ધનભારિત આયનોમાં તેની અંદર રહેલી ડી કક્ષકો જે સદિશ લક્ષણ ધરાવે છે તેના ઇલેક્ટ્રોન દ્વારા પેલા 4sમાં જે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો તેના પરિરક્ષણમાં અથવા તો તેના ઉપર થતી શિલ્ડિંગ અસરમાં ઘટાડો થાય છે અને પરિણામે કેન્દ્રીય આકર્ષણ બળ વધે છે. અને કેન્દ્રીય આકર્ષણ વધે તો પરિણામે પછીના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધારે જોઈએ. આમ દ્વિતીય આયનીકરણ શક્તિનું મૂલ્ય હંમેશા પ્રથમ આયનીકરણ શક્તિ કરતાં વધારે છે, તે સંક્રાંતિ તત્વોમાં જોવા મળે છે. તો આ રીતે આપણે જોઈ ગયા કે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઉપરાંત 4s ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે આયનીકરણ કરવા માટે એન્થાલ્પી છે એમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની કિંમત વધારે છે. વિદ્યાર્થી મિત્રો, આ આયનીકરણના સંદર્ભમાં આપણે આગળ જોઈએ તો કે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે Dn છે, એટલે D1થી શરૂ કરીને D10 સુધીના ઇલેક્ટ્રોન Dn છે. આના માટે આયનિક એન્થાલ્પીમાં ક્યારેક
જે મૂલ્યો છે ક્રમિક તત્વોની આપણે આયનિકરણ એન્થાલ્પીની સરખામણી કરતા જે મૂલ્યો છે એ મૂલ્યોમાં આપણને ઘણી વખતે અનિયમિતતા જોવા મળે. હું આપણે એ અનિયમિતતા જોવા મળે એની વિગત આપણે ટેલિટોપ ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલા મૂલ્યોને દર્શાવીને જણાવું. જેમ કે અહીંયા આગળ પ્રથમ આયનિકરણ એન્થાલ્પી છે તો જુઓ 631, 656, 650 એટલે કે અહીં સુધી વધી, 653 હજુ વધે છે, 600 એટલે 717 વધી. તો પ્રથમ આયનિકરણ શક્તિ ક્રમશઃ વધે છે. દ્વિતીય આયનિકરણ શક્તિ જુઓ તો દ્વિતીય આયનિકરણ શક્તિમાં 1235, 1309, 1414, 1592. હવે આ 1592 પછીનું તત્વ જે છે મેંગેનીઝ એના +2 આયનની એન્થાલ્પી જુઓ તમે, દ્વિતીય આયનિકરણ એન્થાલ્પી તો 1592ની સાપેક્ષમાં 1509 કિલો જૂલ એ મૂલ્ય ઓછું છે. તો અહીંયા આગળ આ એકદમ અનિયમિતતા જે નીપજી પછી ક્રમશઃ વધે છે, આ અનિયમિતતા જે નીપજી તેના માટે જવાબદાર પરિબળો કયા છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ કે સંક્રાંતિ તત્વોમાં જે Dn ઇલેક્ટ્રોનના આયનીકરણ માટે જે આયનીકરણ ઉર્જાના મૂલ્યો છે તેમાં ઘણી વખત અનિયમિતતા જોવા મળે. તેનું શું કારણ? તો કે તેના માટે જવાબદાર પરિબળો છે કેન્દ્ર પ્રત્યે ઇલેક્ટ્રોનનું આકર્ષણ, ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય છે તેઓના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, તેમજ ત્રીજો મુદ્દો છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રીય આકર્ષણ જે ક્રમાંક દીઠ ધનભારિત પ્રોટોનનું આકર્ષણ કેન્દ્રનું આકર્ષણ જે નીપજે એ તો સ્વાભાવિક છે. ડી કક્ષક જો યુગ્મિત હોય તો એક જ કક્ષકમાંના બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ એ પણ સંભવી શકે છે, એને પણ સમજી શકાય છે. પણ ત્રીજો મુદ્દો જે છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જા, એ ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જાને કારણે જ પરમાણુની આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર થાય છે. તો આપણે એ સેજ વિગત અહીં આગળ જોઈએ. તો આજે ઇલેક્ટ્રોન વિનિમય છે શું? તો વિદ્યાર્થી મિત્રો, ડી કક્ષકો 5 ઉર્જા સ્તરમાં વિભાજિત છે. તેમાં વધુમાં વધુ 5 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. આ દરેક ઇલેક્ટ્રોનની મેં સ્પિનની દિશા, ભ્રમણની દિશા સમાંતર બતાવી છે. અને આ ઇલેક્ટ્રોન જે સમાંતર સ્પિન ધરાવે છે તેઓ એકબીજામાં સ્થાનાંતર થઈ શકે છે. આ અહીં જશે, આ અહીં જઈ શકે, આ સ્થાને જઈ શકે, આ સ્થાને જઈ શકે, આ કક્ષામાં એટલે કે આ કક્ષકમાં આવી શકે તો આ પાછો અહીં જઈ શકે. તો આ થયું સ્થાન વિસ્થાપનમાં વિનિમય, ઇલેક્ટ્રોનની એક ઉપકક્ષકમાંથી અન્ય ઉપકક્ષકમાં સ્થાનાંતર થવાની આ ઘટના. અને આ જો સ્થાનાંતર થવાની ઘટના આપણે હુનના નિયમમાં ભણ્યા છીએ મલ્ટિપલ સ્પિન માટે. તો આ મલ્ટિપલ સ્પિન માટે આ જે સ્થાનાંતર થાય, સ્થાન વિનિમય થાય છે. તો સ્થાન વિનિમય એમને એમ નહીં થાય, તેની ક્રિયા કરવા માટે ઉર્જા વપરાય છે. તો અહીંયા આગળ સ્થાન વિનિમયમાં જે ઉર્જા વપરાય છે તે ઉર્જા આપણે સમજી શકીએ છીએ કે તે ઉર્જા જેટલી વધારે વપરાય એમ પરમાણુની કુલ સ્થિતિ ઉર્જા નીચી જવાને કારણે તેની સ્થાયીતા વધે છે. તો આ બાબત તમને મારે કહેવી છે કે કેટલીક વખત આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં અનિયમિતતા માટે જવાબદાર પરિબળો કયા? તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, બીજો મુદ્દો ડીડી એટલે કે એક જ ડી કક્ષકમાંના યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, અને ત્રીજો મુદ્દો જે છે તે છે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વિનિમયની ઉર્જા. હવે જુઓ આગળ, સંક્રાંતિ તત્વો સમશક્તિ ડી કક્ષકોમાં સમાંતર સ્પિનના યુગ્મોની કુલ સંખ્યા પર ઇલેક્ટ્રોન વિનિમય સ્થાનાંતરની ઉર્જાનો આધાર છે. હમણાં મેં તમને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર દર્શાવ્યું, તો તેમના સ્પિન જે રીતે મેં એક જ દિશામાં દર્શાવ્યા, તો યુગ્મિત થાય જ્યારે કક્ષક ત્યારે બીજો દાખલ થતો ઇલેક્ટ્રોન તેનું સ્પિન વિરુદ્ધ દિશામાં હોય, પણ વિરુદ્ધ દિશામાં જે ઇલેક્ટ્રોન હોય તે એને બીજી પડોશી વિરુદ્ધ દિશામાં સ્પિન ધરાવતા અન્ય ઇલેક્ટ્રોન સાથે એ સ્થાન વિસ્થાપન કરી શકે છે. તો અહીંયા કહ્યું છે કે
આ જે વિનિમય સ્થાનાંતરમાં જે ઉર્જા સંકળાયેલી છે તેનો આધાર સ્પિન યુગ્મોની સંખ્યા ઉપર છે. સ્પિન યુગ્મોની સંખ્યા વધે તેમ વિનિમય સ્થાનાંતર સાથે સંકળાયેલી ઉર્જા વધે અને આ સ્થાન વિનિમય ઉર્જાના મૂલ્યમાં જેમ વધારો થાય તેમ પ્રણાલીની સ્થિતિ ઉર્જા ઘટે, જેથી બનતા આયનની સ્થાયીતામાં વધારો થાય છે. આ ખૂબ સમજવાની વાત છે કે જેમ વિનિમય ઉર્જાનું મૂલ્ય વધે પરિણામે પ્રણાલીની સ્થિતિ ઉર્જા ઘટે, તેના કારણે જે કોઈ આયનીકરણ થયા બાદ જે આયન બન્યો હોય તેની સ્થાયીતા વધે છે. તો એની સાથે અહીંયા વિગત આપી છે એ દર્શાવવા માટે કે Mn+1 મેંગેનીઝ +1 જેની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે, તેના કરતાં ક્રોમિયમ 1 જેની ઇલેક્ટ્રોનના 3d5 છે, તો Mn1 કરતાં ક્રોમિયમ 1ની સ્થાયીતા વધારે છે. કેમ એવું? આપણે એમ કહીએ કે Mn જે +1 છે, તો Mn+1 તો તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 3d5, આ 4s કક્ષક છે અને આ 3d કક્ષક છે. આ Mnની ઇલેક્ટ્રોનની સ્થિતિ થઈ, ઇલેક્ટ્રોન રચનાની. આ કરતાં ક્રોમિયમ +1 આયન વધારે સ્થાયી છે. વિદ્યાર્થી મિત્રો સમજવા કોશિશ કરજો. આ D5 રચના છે, આ D5S1 રચના છે. આપણે ગઈકાલે ચર્ચામાં લીધું હતું કે D5 અને D10 એટલે કે D0, D5 ને D10. D0 હોય એટલે નિષ્ક્રિય વાયુ જેવી સંરચના હોય, આર્ગોન જેવી. D5 એટલે અર્ધપૂર્ણ ભરેલી D વાળી સંરચના હોય અને D10 એટલે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી વાળી સંરચના. આવી સ્થિતિમાં સંવૃત્તતા હોવાને કારણે, સમમિતીયતા હોવાને કારણે આવી સ્થિતિ વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે અને વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે તો વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તત્વો કે આયનો પ્રયત્ન કરે છે. તો મેંગેનીઝમાં જો 6s કક્ષકનો ઇલેક્ટ્રોન આયનીકરણ પામી જાય તો તે D5 વાળી સંરચના પ્રાપ્ત કરશે. Mn+2 જ્યારે બનશે તો તેની સંરચનામાં કઈ સંરચના મળશે? આ ઇલેક્ટ્રોન ગયા પછી D5. એટલે કે Mn એ Mn2 બનવા માટે વધુ સક્રિય છે. જે આયન સક્રિય હોય એના માટે કહીશું કે એની સ્થિરતા ઓછી છે. Mn+1 એ ઇલેક્ટ્રોન ગુમાવીને વધુ સ્થાયી Mn+2માં રૂપાંતરિત, કારણ કે D5 રચના પ્રાપ્ત કરે. એટલે કે Mn સક્રિય છે તો આપણે શું કહ્યું? જે આયન સક્રિય હોય એની સ્થિરતા ઓછી છે. અને ક્રોમિયમ એના ધનભારિત આયનમાં +1 આયનમાં D5 વાળી અવસ્થા ઓલરેડી છે અને આ સ્થાયી અવસ્થા છે. અહીંથી હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો પ્રણાલીને અપેક્ષા કરતાં વધુ ઉર્જા આપવી પડે અને વધુ ઉર્જા આપીએ તો તે પ્રણાલીની સ્થિતિ ઉર્જા વધે તો તેની સ્થિરતા ઘટે છે. એટલે અહીંયા કહ્યું કે Mn+1 કરતાં Cr+1 વધારે સ્થાયી છે. જેમ તમને આ વસ્તુની સમજ પડી તો હું તમને એક બીજો મુદ્દો આપું કે ચલો એના વિશે વિચાર કરો. Mn+2 કરતાં Fe+2 વધારે સ્થાયી છે કે ઓછો સ્થાયી છે? નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો Mn+2 નો વિચાર કરો. કમ ઓન, ધીસ ઇઝ મેંગેનીઝ આયન 2+. તો એની D કક્ષકોમાં 5 ઇલેક્ટ્રોન છે. જુઓ તો 4sના 2 ઇલેક્ટ્રોન આયનીકરણ પામ્યા, +2 બની ગયો. પણ પછીનું તત્વ જે આયર્ન છે Fe, એની ઇલેક્ટ્રોન રચના વિચારો તો તેની D કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે, જે પૈકીની આ કક્ષક યુગ્મિત છે. આ સંરચના સ્થાયી છે, D5 સ્થાયી. અહીંયા આગળ D6 વાળી સંરચનામાં 5 ઉપકક્ષકો પૈકીની એક ઉપકક્ષક જે યુગ્મિત છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન
એક જ કક્ષકમાં જ્યારે બીજો ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે તે ઇલેક્ટ્રોનને અગાઉના સ્થાપિત ઇલેક્ટ્રોન વડે અપાકર્ષણ અનુભવવું પડે છે. એટલે કે નવા ઉમેરાતા ઇલેક્ટ્રોનને સીધું સ્થાયી આકર્ષણ તે કક્ષકમાં ઉપલબ્ધ હોતું નથી. અપાકર્ષણની જે અસર છે તેના કારણે આ યુગ્મિત થયેલો ઇલેક્ટ્રોન અસ્થાયી હોવાથી ઓછી ઉર્જામાં તેમાં ઓછી ઉર્જા આપવાથી જ ઓછી ઉર્જા દ્વારા આયનીકરણ પામશે, એને ગુમાવવામાં આવશે. તો Fe2માંથી ઇલેક્ટ્રોનનું સરળતાથી આયનીકરણ થઈને સ્થાયી ધન આયન Fe+3માં રૂપાંતરણ થશે, જ્યાં આગળ તેને D5 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે. તો આ બેમાં વધારે સક્રિય કોણ? Mn+2 તેની ડી કક્ષકો અર્ધપૂર્ણ છે, સ્થાયી છે. સ્થાયી છે એમાંથી હવે ઇલેક્ટ્રોન જો દૂર કરવું હોય તો Mnના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે પ્રમાણમાં વધારે ઉર્જા આપવી પડે. પરિણામે Mn2+ સ્થિતિમાં તે વધારે સ્થાયી છે. પણ આયન 2+માં શું થાય છે જુઓ તો, આયન +2માં આ 4s ઇલેક્ટ્રોન તો ગયેલા જ છે, પણ ડીમાં D6 સંરચના છે. અને D6માં એક કક્ષક ડી કક્ષક યુગ્મિત જે છે એમાંનો યુગ્મિત થયેલો ઇલેક્ટ્રોન જે અગાઉના ઇલેક્ટ્રોનથી અપાકર્ષણમાં હોવાથી ઓછી ઉર્જાથી દૂર કરી શકાય છે. એટલે કે ફેરસ આયન ઇઝીલી ઇલેક્ટ્રોન ગુમાવીને ફેરિક આયનમાં રૂપાંતરિત થતો હોય છે. તો આ બેમાં સ્થિરતા જો Mn2 કરતાં Fe+2ની સ્થિરતા Mn2 કરતાં Fe+2ની સ્થિરતા ઓછી છે. Mn2+ કરતાં Fe2+ની સ્થિરતા ઓછી છે. બીજા શબ્દોમાં કહીએ તો Mn2+ એ Fe2+ આયન કરતાં વધારે સ્થાયી આયન છે. તો આ રીતે આપણે એક એક વસ્તુને બહુ શાંતિથી સમજતા જવું છે. આપણે કંઈ ઉતાવળ છે નહીં. તો આ રીતે આપણે જોઈ ગયા. ત્યાર પછી આયનીકરણ સંદર્ભમાં આપણા મુદ્દાઓ જે છે હાઇલાઇટ્સ કરેલા એ આપને સમક્ષ રજૂ કરતો જાઉં છું. હમણાં જ જોઈ ગયા કે Mn1ની આયનીકરણ એન્થાલ્પી Cr1 કરતાં ઓછી છે. તો Cr1માં હમણાં D5ની આપણે સંરચનાની વાત કરી, જ્યારે Mn1માં D5S1 છે, એટલે કે 3D5 4s1 છે. તો 4sનો ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકશે, જ્યારે આમાં સ્થાયી D5માંના ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા જોઈએ. માટે ક્રોમિયમની +1 આયનની બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ Mnની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની સાપેક્ષમાં વધારે છે. આ બાબત અહીંયા સમજવાનું છે. હમણાં જ મેં Mn2+ અને Fe2+ આ બેવની ત્યાર પછીના ઇલેક્ટ્રોનને આયનીકરણ કરવા માટેની એન્થાલ્પીની મેં ચર્ચા તમારી સાથે કરી છે. હવે આપણે ત્યાર પછી સંક્રાંતિ શ્રેણીમાં, વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે સંક્રાંતિ શ્રેણીમાં કેટલાક અન્ય ગુણધર્મો પર જઈશું, જેમ કે ઓક્સિડેશન અવસ્થાઓ. સંક્રાંતિ તત્વો ડી વિભાગના તત્વો છે. કુલ 5 ઉપકક્ષકો ધરાવતી ડી વિભાગની આ શ્રેણીમાં ડી કક્ષકોમાં ક્રમશઃ આ બધી સમશક્તિ ક્રમશઃ એક કરીને ઇલેક્ટ્રોન ભરાઈને અર્ધપૂર્ણ ભરાય છે. પહેલાં તો હુનનો નિયમ કે સમશક્તિ ઉપકક્ષકો ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોનને મહત્તમ સ્પિન પ્રાપ્ત થાય તે માટે પોતે અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. એટલે 5 ડી કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય, અર્ધપૂર્ણ ભરાય, પછી જ આ ડી કક્ષકોનું યુગ્મન થાય છે. આ આપણે ઇલેક્ટ્રોન રચનાને સમજતા શીખ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોવાનું છે કે સંક્રાંતિ શ્રેણીમાં, પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં અડધે સુધીના તત્વો, એટલે કે સ્કેન્ડિયમથી શરૂ થઈને મેંગેનીઝ 2+ થાય છે ત્યાં સુધી આ તત્વો તેઓની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને એસ કક્ષકના ઇલેક્ટ્રોન એ ધાત્વીય બંધ રચનામાં પોતે ફાળો આપે છે. ધાત્વીય બંધ નિપજાવવામાં ફાળો આપે છે. પરમાણુને જકડી રાખવા માટેના આકર્ષણ બળમાં વધારો કરે છે. પણ બહારની 4s કક્ષકના ઇલેક્ટ્રોન તેઓની આયનીકરણ ઉર્જા પ્રમાણમાં નીચી હોવાથી 4s ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય છે. તો ઓછામાં ઓછી
સ્થાયી ઓક્સિડેશન અવસ્થા સંક્રાંતિ ધાતુ માટે +2 છે, પણ ત્યાર પછીના ડી કક્ષકમાં રહેલા એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોનનું ક્રમશઃ ઓક્સિડેશન કરી શકાય છે અને તેઓ +2 પછીની ઊંચી ઓક્સિજન અવસ્થા +3, +4, +5, +6 મેંગેનીઝમાં +7 સુધી મહત્તમ ઓક્સિજન સ્થિતિ સુધી આ તત્વો પોતે ઊંચી ઓક્સિજન સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આપણે એક યાદ રાખીશું અહીંયા કે ઊંચી ઓક્સિજન સ્થિતિ અવસ્થામાં આ તત્વો સહસંયોજક વલણ ધરાવે છે અને નીચી ઓક્સિજન અવસ્થામાં +2 ઓક્સિજન અવસ્થામાં તેઓ આયનીય લક્ષણ ધરાવે છે. નીચી ઓક્સિજન અવસ્થામાં આ તત્વોની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન વધારાના ઉપલબ્ધ હોવાથી તેઓ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, ઇલેક્ટ્રોન આપી શકે તેવા રિડ્યુસિંગ એજન્ટ તરીકેની ભૂમિકા ભજવશે. અને ઊંચી ઓક્સિજન સ્થિતિમાં જેમ કે મેંગેનેટ આયન જે MnO4 2- એને મેંગેનેટ કહીશું, અને પરમેંગેનેટ આયન MnO4- આયન જેમાં ઓક્સિજન ઊંચા છે, પરમેંગેનેટમાં Mn+7 છે, મેંગેનેટ આયનમાં Mn+6 છે. આ બંને ઊંચી ઓક્સિજન સ્થિતિવાળા જે મેંગેનીઝ આયનો છે તેઓ પોતે ગુમાવેલા ઇલેક્ટ્રોનને પાછા મેળવવાની વૃત્તિમાં પોતે પ્રક્રિયા કરશે, એટલે કે તેઓ હંમેશા ઓક્સિડેશન કરતાનું જ કાર્ય કરશે. તો આ એક ઓક્સિજન અવસ્થાની સાથે સંકળાયેલી એક પ્રકૃતિની મેં ચર્ચા કરી. વોટ કેન બી ધ નેચર ઓફ ધ આયન ઇન ધ ટ્રાન્ઝિશન મેટલ આયન્સ? લોઅર ઓક્સિજન સ્ટેટ always behaving reducing agent, higher oxidation state always behaving oxidizing agent. નીચા ઓક્સિજન સ્ટેટમાં તેઓના ડી વિભાગના ઇલેક્ટ્રોન તેઓ વધુ સરળતાથી આપી શકતા હોવાથી તેઓ હંમેશા રિડ્યુસિંગ એજન્ટ છે. અહીંયા આપણે આ રીતે જ્યારે એન્થાલ્પીની વાત કરી તો હવે આપણે એની ઓક્સિજન અવસ્થાની વાત કરીએ. ટેલિટોપ ઉપર આપણે જોઈશું કે ઓક્સિજન અવસ્થામાં વિવિધતા શું છે. વિદ્યાર્થી મિત્રો, આપને વંચાય છે સંક્રાંતિ તત્વોના ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા. તો સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધીના તત્વો 4s અને 3d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે. આ એક વાક્યમાં તો બહુ લાંબુ આવી ગયું, ઘણી વિગત આવી ગઈ. મહત્તમ એટલે શું કે D5 4s2 સુધી કુલ 2+5, જ્યાં સુધી અર્ધપૂર્ણ ડી કક્ષકોમાં 5 ઇલેક્ટ્રોન અને એસ કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન, એમ 2+5 મળીને કુલ 7, મહત્તમ 7 ઇલેક્ટ્રોન ગુમાવીને આ તત્વો +7 ઓક્સિજન સ્થિતિ નિપજાવી શકે છે. પણ ત્યારબાદના તત્વો જેમ કે આયનથી શરૂ કરીને કોપર અને ઝીંક સુધી, ત્યાર પછીના તત્વોમાં આ ઊંચી ઓક્સિજન સ્થિતિ પ્રાપ્ત કરવાનું વલણ એકદમથી ઘટી જાય છે, આકસ્મિક રીતે ઘટે છે. પરિણામે જે ભારે તત્વો છે તેઓની ઓક્સિજન અવસ્થા તો આયર્ન +2+3, કોબાલ્ટ +2+3, નિકલ +2, આ બધા સ્થાયી આયનોની વાત છે, કોપર +1+2 અને ઝીંક માત્ર +2 ઓક્સિજન સ્થિતિ દર્શાવે છે. જ્યારે અર્ધ સુધીના તત્વો એટલે કે મેંગેનીઝ સુધીના તત્વોમાં ઊંચી ઓક્સિજન અવસ્થા જોવા મળે, જેમ કે ટિટેનિયમ ડાયોક્સાઇડ Ti+4. તમને ઓક્સિજન ગણતર તો આવડે, ઓનો -2 ગણી લેવાનું, 2 O છે, 2 × 4 તો Ti+4. VO2+ આયન ડાયોક્સો વેનેડિયમ કેટાયન, આમાં વેનેડિયમનો ઓક્સિજન +5 છે. ક્રોમેટ આયન CrO4 2- જો ક્રોમિયમ +6, પરમેંગેનેટ આયન Mn+7. તો જ્યાં અર્ધપૂર્ણ ડી કક્ષક ભરાય છે ત્યાં સુધીના તત્વો તેઓની ડી અને એસ કક્ષકના તત્વોના કુલ સરવાળા જેટલી મહત્તમ ઓક્સિજન સ્થિતિ ધરાવી શકે છે. ડીમાં જેટલા ઇલેક્ટ્રોન અને એસમાં જેટલા ઇલેક્ટ્રોન છે તે બેના સરવાળા જેટલો. એટલે તમને અહીંયા આગળ પાછું ક્લેરિટી કરવી પડશે કે કુલ મેંગેનીઝની વાત કરું તો 2+5 = 7 થાય, પણ જેમ કે ટિટેનિયમ છે 22મો ક્રમાંક, -4s2 અને 3d2,
આ પરમાણુમાં કુલ એસમાં 2 ઇલેક્ટ્રોન અને 3D કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, તો કુલ સરવાળો 2 + 2 તો 4 જ થાય. એટલે ટિટેનિયમને +4 થી વધારે ઊંચી ઓક્સિજન સ્થિતિ પ્રાપ્ત થઈ શકે નહીં. વેનેડિયમનો વિચાર કરો 23, આર્ગોન 4s2 3d3, ડીમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એસ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો કરશો તો આ વેનેડિયમમાં VO2+ જે આયન બનશે, ડાયોક્સો વેનેડિયમ આયન, એમાં +5 ઓક્સિજન સ્થિતિ પ્રાપ્ત થશે. ક્રોમિયમ વિશેષ છે, એટલે અહીંનો એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવવાથી D5 S1 રચના પ્રાપ્ત થઈ, પણ સરવાળો તો 1 + 5 = 6 થશે. તો ક્રોમેટ આયનમાં ક્રોમિયમનો ઓક્સિજનાંક +6 થશે. મેંગેનીઝ માટે છેલ્લે તમને ખબર છે 3d5 4s2 2 + 5 સરવાળો મળી ગયો ને 7. તો પરમેંગેનેટ આયનમાં Mn +7 ઓક્સિજન સ્થિતિ ધરાવે છે. તો અહીં અડધે સુધીના તત્વોમાં એસ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી મહત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય, પણ પછીના તો આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંકમાં આયર્ન માટે +2+3, કોબાલ્ટ માટે +2+3, નિકલ માટે માત્ર +2, કોપર માટે +1+2, ઝિંક માટે +2, એમ નીચી ઓક્સિજન સ્થિતિ જોવા મળે છે. તો આ એક બાબત આપણે જોઈ ગયા. અહીંયા બીજી એક અગત્યની વાત એ પણ છે વિદ્યાર્થી મિત્રો કે સંક્રાંતિ તત્વોમાં નીચી ઓક્સિજન સ્થિતિ પણ જોવા મળે છે, નીચી ઓક્સિજન અવસ્થા પણ જોવા મળે છે. પણ પ્રશ્ન થાય કે આ નીચી ઓક્સિજન અવસ્થા ક્યારે જોવા મળે? તો જ્યારે સંકીર્ણ સંયોજનોમાં સંયોજાતા જે લિગેન્ડ છે, સંકીર્ણ સંયોજનોમાં ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે સંયોજાતા લિગેન્ડ એ સિગ્મા બંધ ઉપરાંત પાયગ્રાહી લક્ષણ, એટલે પાયગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતા હોય, જેમ કે NiCO4, Ni ઓક્સિજન સ્થિતિ 0, આયર્ન પેન્ટાકાર્બોનિલ FeCO5, આ બંનેમાં કાર્બોનિલ સંકીર્ણ છે, પણ આ બંનેમાં નિકલ અને આયર્નના ઓક્સિજનાંક 0 છે, 0 ઓક્સિજન સ્થિતિમાં તેઓ જોડાયેલા છે. પણ ઉપરનું વાક્ય જે છે એ બહુ અઘરું લાગે છે. જ્યારે સંકીર્ણ સંયોજનમાં કાર્બોનિલ જેવા લિગેન્ડ કે જેઓ સિગ્મા બંધન ઉપરાંત પાયગ્રાહી લક્ષણ ધરાવતા હોય, તેઓની હાજરીમાં સંક્રાંતિ ધાતુ તત્વો નીચામાં નીચી ઓક્સિજન સ્થિતિ, એટલે 0થી તો નીચી હોઈ ન શકે ને, નીચી ઓક્સિજન સ્થિતિ નિપજાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક એટલી સરસ વિગત મારે તમને અહીંયા બતાવી છે કે આજે તમે આ ઉપરનું અઘરું વાક્ય એકદમ સરળ સમજી શકશો. તો એ વસ્તુ સમજવા માટે હું આપને આયન સાથે કાર્બોનિલ લિગેન્ડ કેવી રીતે સંયોજિત થાય છે તે દર્શાવવા માગું છું. આયન સાથે કાર્બોનિલ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સંયોજાય ત્યારે ધાતુ પરમાણુ અને કાર્બોનિલ લિગેન્ડ વચ્ચે સંવર્ગબંધ બને છે. કારણ કે યુગ્મ કોણ આપશે? કાર્બોનિલ લિગેન્ડ આયનની ધાતુની પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મ આપશે. આ પ્રકારનો જે બંધ બનશે કાર્બોનિલથી આયન તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયાથી બનતો બંધ, એને આપણે સંવર્ગ સહસંયોજક બંધ કહીશું. અને સંવર્ગ સહસંયોજક બંધ હંમેશા સિગ્મા બંધ હોય છે. એટલે આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને અહીંયા આ પરમાણુ જે આ Fe છે એની આણ્વીય કક્ષક જે છે તેમાં આ કાર્બોનિલ પોતાની આ આણ્વીય કક્ષક દ્વારા ઇલેક્ટ્રોનનું યુગ્મ આપીને
આ રીતે સિગ્મા બંધ, આ જે સંવર્ગ બંધ બનશે તે સિગ્મા પ્રકારનો છે, સંવર્ગ બંધથી જોડાય છે. કાર્બોનિલના કાર્બનની યુગ્મિત આણ્વીય કક્ષક ધાતુ પરમાણુની જે પરમાણ્વીય કક્ષક હશે તેની સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સંવર્ગ બંધથી જોડાણ કરે છે. તો આ જે સંવર્ગ બંધ બન્યો, પહેલો જે બંધ બન્યો લિગેન્ડ અને ધાતુ, એ સિગ્મા પ્રકારનું બંધ છે. હવે પછી આગળ વિચારવાનું છે કે એકવાર આ સિગ્મા બંધ બની જાય ત્યાર પછી શું થાય છે, તો કે આ રીતે આયર્ન અને કાર્બોનિલ વચ્ચેનો સંવર્ગ બંધ બન્યા બાદ હવે આ એફી પરમાણુ અથવા તો આવું કોઈ સંક્રાંત ધાતુ આયન એની 3D ની યુગ્મિત 3D કક્ષક કાર્બોનિલ કાર્બનની પાય સ્ટાર ખાલી આણ્વીય કક્ષક સાથેનો પાયબંધ રચે છે. આ બહુ અગત્યનું સમજવા જેવું છે. એફીનું કાર્બોનિલ સાથે જોડાણ થઈ ગયું, અહીંયા સંવર્ગબંધથી જોડાણ થઈ ગયું. હવે શું, તો કે હવે એફી પાસે જે ડી કક્ષક યુગ્મિત છે એ યુગ્મિત 3D કક્ષક, આયર્નની 3D યુગ્મિત કક્ષક અને આ કાર્બોનિલના કાર્બનની પાય સ્ટાર એવી ખાલી આણ્વીય કક્ષક, એ બે વચ્ચે વધારાનો પાયબંધ રચાય છે. અને આ પાયબંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ વપરાશે તે આયર્નનું એફીનું વપરાશે, માટે તેની દિશા એફીથી કાર્બન તરફની હશે. જો આમ સંવર્ગ બંધ બન્યો કાર્બોનિલ અને આયન વચ્ચે ત્યારે દિશા કાર્બનથી આયન તરફ હતી, પણ તે સંવર્ગ બંધ બન્યા પછીની જ્યારે વાત આવી કે આયનની યુગ્મિત 3D કક્ષક કાર્બોનિલની ખાલી પાય સ્ટાર આણ્વીય કક્ષક સાથે વધારાનો બંધ બને જેને પાયબંધ કહીએ છીએ. તો પાયબંધની સંરચના થાય છે અને આ પાયબંધ એને આપણે બેક બોન્ડિંગ કહીએ છીએ. આયન દ્વારા કાર્બોનિલ સાથે થતું બેક રિવર્સ બોન્ડિંગ, બેક બોન્ડિંગ. તો આ બેક બોન્ડિંગની હું વાત કરું છું આપની સાથે. તો અહીંયા આગળ આપણે મેં બેક બોન્ડિંગ દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ તો આ એફીની આ જે છે કક્ષક, એ કક્ષક ડી કક્ષક છે જે યુગ્મિત છે. કાર્બોનિલની આ જે મેં આણ્વીય કક્ષક બતાવી તે પાય સ્ટાર છે. વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે, મેં પાય સ્ટાર કક્ષકની વાત કરી. વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11ની અંદર આણ્વીય કક્ષક સિદ્ધાંત ભણી ગયા, આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ ભણી ગયા. તો સેજ યાદ કરો, આપણે કાર્બન મોનોક્સાઇડનો અણુ પણ ત્યાં અભ્યાસમાં આવ્યો છે. કાર્બન મોનોક્સાઇડ અણુ બને ત્યારે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જ્યારે થશે ત્યારે કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાની વાત આવશે? હાઉ મેની ઇલેક્ટ્રોન્સ ટુ બી એકોમોડેટેડ ઇન ધ મોલેક્યુલર ઓર્બિટલ્સ? કાર્બનના 6, ઓક્સિજનના 8, ટોટલ 14. અને આ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જો આણ્વીય કક્ષકોમાં કરીશું તો આણ્વીય કક્ષકોનો ઉર્જાના ચડતા ક્રમમાં જે ક્રમ છે તે તમને ખબર છે. કઈ શું ખબર છે? તો કે સિગ્મા બોન્ડિંગ, સિગ્મા સ્ટાર બોન્ડિંગ, એટલે સિગ્મા બોન્ડિંગ 1s, સિગ્મા સ્ટાર 1s, ફરીથી સિગ્મા બોન્ડિંગ 2s, તો કે સિગ્મા સ્ટાર 2s, જેને આપણે સ્ટાર કહીએ છીએ, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન આવ્યું, તો નાઇટ્રોજનમાં જ્યારે 14 ઇલેક્ટ્રોન આવે ત્યારે શું થશે? તો પહેલાં સિગ્મા બોન્ડિંગ 2s, ત્યાર પછી પાય બોન્ડિંગ 2px અને પાય બોન્ડિંગ 2py, આ આણ્વીય કક્ષકો. કુલ સિગ્મા બોન્ડિંગ 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા બોન્ડિંગ 2s, સિગ્મા સ્ટાર 2s, એટલે કે આ 4 આણ્વીય કક્ષક અને અન્ય 3, એમ 7 આણ્વીય કક્ષકમાં કુલ 14 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ જાય છે. તમે બંધ ક્રમાંક પણ ગણ્યો, N2ની માફક CO માં પણ બંધ ક્રમાંક તમને 3 મળશે. પણ આ અણુની અંદર પાય સ્ટાર આણ્વીય કક્ષક, પાય સ્ટાર 2px અને પાય સ્ટાર 2py આણ્વીય કક્ષક જે ઉર્જાની દ્રષ્ટિએ હાયર એનર્જી ધરાવે છે, ઊંચી ઉર્જા ધરાવે છે,
પણ ખાલી છે. એ પાય સ્ટાર કાર્બનની પાય સ્ટાર કક્ષક, કાર્બોનિલ કાર્બનની પાય સ્ટાર કક્ષક, ધાતુ આયર્નની યુગ્મિત 3D કક્ષકમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી અને પાય પ્રકારનો વધારાનો બંધ રચે છે. અને આ વધારાનો બંધ જે રચાયો પાય પ્રકારનો, જે પાય બનતો બંધ જે છે તે બેક બોન્ડિંગ છે. આયર્નથી કાર્બોનિલના કાર્બન સાથે થયેલો બંધ છે. આયર્ન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું શેરિંગ થયું કાર્બોનિલની પાય સ્ટાર ખાલી કક્ષક સાથે. એટલે બોન્ડિંગ તો થયું પણ બેક થયું. આયર્ન ટુ લિગેન્ડ, આયર્ન બોલું છું, આયર્ન નહીં, આયર્ન ટુ લિગેન્ડ. લિગેન્ડ ટુ આયર્ન એટલે કે સવર્ગ સહસંયોજક બંધ, સિગ્મા બંધ. અને આયર્ન ટુ કાર્બન, the bond obtained by the paired d orbital of the iron with pi star vacant orbital of the carbon. તો અહીંયા આગળ બે બંધ બન્યા. Fe સાથે લિગેન્ડ કાર્બોનિલનું જોડાણ થાય ત્યારે સિગ્મા પ્રકારનો બંધ, સવર્ગ સહસંયોજક બંધ, અને બેક બોન્ડિંગથી બીજો વધારાનો પાય બંધ. એટલે કે લિગેન્ડ કાર્બોનિલ ધાતુ આયન સાથે દ્વિબંધથી જોડાય છે. પરિણામે તેનું બંધન લિગેન્ડ તરીકે તમામ અન્ય લિગેન્ડની સાપેક્ષમાં સૌથી વધારે હોય છે. ઇટ ફોર્મ્સ ધ સ્ટ્રેન્થન બોન્ડ. તો અહીં આગળ આ એક વાક્ય મારે સમજાવવા માટે આટલી બધી ચર્ચા કરવી પડી. વિદ્યાર્થી ટેલિટોપ ઉપર ફરી જુઓ કે જે વાક્ય હતું કે સંક્રાંતિ તત્વો નીચી ઓક્સિજન સ્થિતિમાં પણ સંયોજાય છે. ક્યારે? જ્યારે તેઓ સંકીર્ણ સંયોજનમાં, તેમના સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ સિગ્મા બંધન ઉપરાંત પાયગ્રાહી લક્ષણ, આ પાયગ્રાહી લક્ષણ મેં તમને અત્યારે જ પહેલાં બેક બોન્ડિંગ દ્વારા સમજાવ્યું, એ ધરાવતા હોય તો તેઓમાં નીચી ઓક્સિજન અવસ્થામાં પણ જોડાણ થાય છે. તો આ એક વિદ્યાર્થી મિત્રો, આ એક બાબત મેં આપની સાથે ખૂબ શાંતિથી ચર્ચામાં લીધી. આપણી બુકમાં એની સમજ અથવા તો એનું ડિસ્કશન નથી, પણ તમને કામની અગત્યતા હું જાણું છું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યારેક આવા પ્રશ્નો આવી પડે. આજે તમે શીખ્યા હશો પાયામાં, તો ત્યારે તમને ક્યારેક ભણેલું કામમાં આવશે. અને આ વસ્તુને તમને મેં નોંધ કરાવવા માટે કહ્યું છે કે તમે નોંધ કરતા જશો. વિદ્યાર્થી મિત્રો, આજે આ આપણા ચોથા એપિસોડમાં આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. ત્યાર પછીના એપિસોડમાં પછીના ગુણધર્મોની ચર્ચા કરીશું. આપ મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આપને હું ધન્યવાદ આપું છું કે આપ ખૂબ રસ લઈને મારી સાથે કામ કરો છો. તો ફરીથી આપને હું નવા એપિસોડ માટે આવકારીશ. આજે આપ મારી સાથે જોડાયા તે બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બાય શેખ. વંદે ગુજરાત.